અને હવે વાત બગદાણાની કે જ્યાં કોળી સમાજના યુવકોએ આત્મવિલોપનના પ્રયાસ અંગે બોલ્યા. ફરિયાદી નવનીત બાલદિયા. આત્મવિલોપન કરવું એ ન્યાયનો માંગ નથી. બાલદિયાએ કહ્યું, સરકાર અને એસઆઈટી સમાજને ન્યાયની આશા જાગે તેવી કાર્યવાહી કરે. તપાસ ક્યાં પહોંચી તે પણ ખ્યાલ નથી. પીઆઈ અને ડીવાયએસપીની ઘટનામાં સંડોવણી હોવાનું પણ તેમણે કહ્યું છે. કોઈ ન્યાયનો માર્ગ નથી. હું સમાજના દરેક મિત્રોને અપીલ કરું છું કે આપણે ન્યાય માટે કાયદા કાનૂન રીતે લડશું, સમાજને એક કરીને સાથે રાખીને. આવું આત્મવિલોપન કરીને આવું કરીને આપણે ન્યાયની ઓલી નથી એક રીત. નવનીતભાઈ, અત્યારે જે પ્રમાણે સમાજના લોકો, આગેવાનો અને સમાજ તમારી સાથે છે, સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, શું કહેશો આને લઈને? મારા સરકારશ્રીને એક વિનંતી છે કે સીટને પણ કે મારા સમાજને થોડો કામ દિલાસો આવે એવી તો કાંઈ થોડીક એ લોકો તપાસ કરી છે એવી આશા જાગે, એવું કંઈ કરે તો થોડીક સમાજને આશા તો જાગે કે ભાઈ તો સમાજ થોડોક શાંત રહે. નહીતર તો આજે કાંઈ તપાસ કરી છે, તપાસ ક્યાં સુધી પહોંચી છે, બરોબર, કોણ કોણ આરોપી, મૂળ આરોપી સુધી જે કોઈ પહોંચ્યા નથી, તો માણસોને તો રોજ તો રહેવાનો જ છે.